જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક નંબર 47 અને પહેલા અધ્યાયનો છેલ્લો શ્લોક. સંજય હવે બોલે છે. સંજય ઉવાચ એવમ ઉક્તવા અર્જુન સખ્યે રથોપસ્થતે ઉપાવિશત વિસૃજ્ય શશરમ ચાપમ શોક સંગવિન્ન માનસ. સંજય એમ કહે છે કે રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન મનવાળો અર્જુન હવે આટલું બોલીને બાણ સહિત ધનુષ તજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો. અહીંયા એ સમજવા જેવું છે કે જ્યારે પણ લાઈફમાં પ્રોબ્લેમ આવે ત્યારે આપણે ભયભીત થઈ જઈએ છીએ અને એટલા બધો આપણી પર મોહ કે શોખ હાવી થઈ જાય છે કે આપણે આપણું ધર્મ અને કર્તવ્ય ભૂલી અને આપણા હાથ ખેંચી લઈએ છીએ પરિસ્થિતિમાંથી. અને બધા સાથે આવું થતું હશે. કોઈકને રૂપિયા માટે થાય, કોઈકને કરજ માટે થઈ જાય, કોઈકને સંબંધોમાં થાય, કોઈકને પોતાના શરીર માટે થાય, પણ થાય તો ખરું. અહીંયા મને એમ થાય કે જ્યારે પણ આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણે આંતરિક સ્પષ્ટતાની જરૂર હોય છે, ગુરુની જરૂર હોય છે, એક સાચા સલાહકારની જરૂર હોય છે. સો મારું આજનું એ લર્નિંગ છે કે હું જ્યારે પણ આવી રીતે મારું મન ભારે થઈ જશે ત્યારે હું શાંતિથી 5 ઊંડા શ્વાસ લઈશ, પછી શાંતિથી બેસીને વિચારીશ કે હું ક્યાં મૂંઝાયો છું, મારી આંતરિક સ્પષ્ટતા લઈશ, ક્લેરિટી લઈશ. જો નહીં મને જવાબ મળે તો હું મારા એડવાઇઝર્સને પૂછીશ, મારા કોચિસને પૂછીશ, પણ હું મારા કર્તવ્ય કે ધર્મથી વિમુખ નહીં થાવ. સો આ સાથે આપણે આખો પહેલો અધ્યાય પૂરો કરીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયના 47 શ્લોક આપણે વાંચ્યા અને એમાંથી શીખ્યા. થેન્ક યુ સો મચ. તમે આ યુટ્યુબને જ્યારે એક નાના નાના વિડીયોને જોવો છો ત્યારે મને પણ બળ મળે છે કે મારે આ વધુને વધુ વિડીયો કરતા જવા જોઈએ. કીપ લર્નિંગ, કીપ શેરિંગ. તમારો કોઈ પણ ફીડબેક હોય તો પણ મને કહેજો. થેન્ક યુ.